નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 10 વર્ષના બાળકની સત્ય ઘટના વિશે। આશરે 10 વર્ષનો એક છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો। રાધાએ બહાર આવીને પૂછ્યું, શું છે? બાળક: આંટી, શું હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં? રાધા: ના, અમારે નથી કરાવવું। બાળક હાથ જોડીને દયનીય લયથી બોલ્યો, પ્લીઝ આંટી, કરાવી લો ને, હું બરાબર સાફ સફાઈ કરીશ। રાધાને દયા આવી ગઈ। એણે પૂછ્યું, અચ્છા ઠીક છે, પણ પૈસા કેટલા લઈશ? બાળક: પૈસા નથી જોઈતા આંટી, મને ફક્ત જમવાનું આપી દેજો। રાધા: ઓહ, પણ કામ બરાબર કરજે। છોકરો તરત જ સાફ સફાઈ કરવા લાગ્યો। રાધાને વિચાર આવ્યો કે છોકરો ભૂખ્યો લાગે છે, પહેલાં એને જમવાનું આપી દઉં। રાધા જમવાનું લાવી અને બાળકને બોલાવીને કહ્યું, પહેલાં જમવા માટે આગ્રહ કર્યો, પણ બાળકે ના કહી દીધું। બાળક: પહેલાં કામ કરી લઉં, પછી જ તમે મને જમવાનું આપજો। ઠીક છે, કહી રાધા પોતાના કામમાં લાગી ગઈ। 1 કલાકમાં છોકરાએ કામ પતાવી દીધું અને કહ્યું, આંટીજી, જોઈ લો, સફાઈ બરાબર કરી છે કે નહીં? રાધા: અરે વાહ, તે તો બહુ સરસ રીતે સફાઈ કરી છે અને માટીના કુંડા પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે। તું હવે હાથ પગ ધોઈ લે, હું તારા માટે જમવાનું લઈ આવું। છોકરો હાથ પગ ધોઈને આવ્યો ત્યાં સુધીમાં રાધા જમવાનું લઈ આવી અને છોકરાનું વર્તન જોઈને એને આશ્ચર્ય થયું। છોકરો એના કપડાના થેલામાંથી થેલી કાઢીને જમવાનું વ્યવસ્થિત રીતે ભરી રહ્યો હતો। એ જોઈ રાધાએ કહ્યું, તે ખાધા પીધા વગર જ કામ કર્યું છે, તો અહીં બેસીને જમી તો લે। વધારે જોઈતું હશે તો હું બીજું આપી દઈશ। બાળક: નહીં આંટી, મારી માં ઘરે બીમાર છે। સરકારી દવાખાનામાં દવા તો મળી ગઈ, પણ ડૉક્ટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટ દવા ના લેવી। આ સાંભળી રાધા રડી પડી અને પોતાના હાથે જ બાળકની માતાની જેમ પોતાના હાથે જ બાળકને ખવડાવ્યું। એની બીમાર મા માટે પણ રોટલી બનાવી અને બાળકની સાથે જઈને એની માતાને જમવાનું આપવા ગઈ અને કહ્યું, બહેન, તમે ગરીબ નથી, પણ બહુ શ્રીમંત છો। જે મિલકત, બાળકને આપેલા સંસ્કાર તમે તમારા બાળકને આપ્યા છે, એ અમે ક્યારેય પણ નહીં આપી શકીએ। ખબર નથી આ કોને લખ્યું છે, પણ બહુ જોરદાર છે। વાંચીને અંતરમાં જળજળાટી થાય તો માનજો કે અંદર માણસ જીવંત છે। મિત્રો, આવા જ નવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેમજ કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો તથા અનેક અવનવી સત્ય ઘટનાઓ અને ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે અંત સુધી જોડાયા રહો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તેમજ વિડીયોને તમારા અન્ય સગા સંબંધી તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો। થેન્ક યુ મિત્રો।